ભાઈને ટોલ પ્લાઝા પર દાદાગીરી કરવી સખત ભારે પડી છે। આ દ્રશ્યો છે રાજકોટના જેતપુરમાં આવેલા પીઠડિયા ટોલ પ્લાઝા પરના, જ્યાં ફાસ્ટેગમાંથી રૂપિયા કપાવવાની સામાન્ય બાબતે આ કાર ચાલકે ટોલ કર્મચારી સાથે એવી માથાકૂટ કરી કે જેણે સૌને સ્તબ્ધ કરી દીધા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જો વિગતની વાત કરીએ તો રબારિકા ગામના રહેવાસી વિપુલ કાઠી પોતાની કાર લઈને ટોલ પ્લાઝા પર પહોંચ્યો હતો અને ફાસ્ટેગમાંથી પૈસા કપાવવા બાબતે તેને કર્મચારી સાથે બોલાચાલી થઈ ગઈ અને જોતજોતામાં તે એટલો બધો ઉશ્કેરાઈ ગયો કે તેને કર્મચારીને અપમાનજનક શબ્દો કહ્યા અને જાતિ વિશે ટિપ્પણી કરીને જોરદાર લાફો પણ મારી દીધો। એટલું જ નહીં, સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે કર્મચારીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। આ સમયે ટોલ પ્લાઝાના સુપરવાઇઝર વચ્ચે પડ્યા અને કર્મચારીને માંડ બચાવી લીધો હતો। જો કે ઘટનાના 2 દિવસ બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। તપાસમાં ગંભીરતા દાખવતા જેતપુર પોલીસે આરોપી વિપુલ કાઠીને ઘટના સ્થળ પર લાવીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું।